મિત્રો માણસ હોય કે પશુ હોય કે જનાવર કે પક્ષી હોય કોઈ પણ હોય એને એક લાગણીનો સંબંધ હોય અને એ લાગણીના સંબંધથી એકબીજા બંધાયેલા હોય. એને આપણે સમજાવીએ તો એ આપણી ભાષામાં સમજી જાય, બરાબર છે. તો આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે. અમે વાડીએ અમારે એક બિલાડી હતી જેની હારે અમારે સંબંધ હતો, કારણ કે જે બપોરના રોટલા કોઈ બોલાવીએ તો આવતી, પણ આજે બિચારી મૃત્યુ પામી છે યાર. પહેલાં તો એની કોમેન્ટમાં ઓમ શાંતિ કરી નાખું. પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. અને ભરતભાઈને અમે અત્યારે એની દફન વિધિ કાયદેસર કરી નાખીએ. એનું કારણ છે કે ભાઈ માણસ હોય કે પશુ હોય, પરમાત્માના શરણોમાં એનું સ્થાન તો સરખું જ હોય. તો મિત્રો ભરતભાઈએ શરૂઆતમાં આવીને જોયું ને તો અમને બધાને વાત કરી કે ભાઈ આપણું એક મેમ્બર જે વાડીએ હતું, સભ્ય આપણું ભેરું રમતું ભમતું, બોલાવીએ તો બોલતું, એ રહ્યું નથી કે તો હવે આપણે એને કાયદેસર દફન વિધિ કરી નાખી. તો એણે આમાં આગળ ચીકુડીમાં છે ને ખાડો કરી રાખ્યો હતો, અમે આવ્યા હતા. હવે એને દફનાવી દઈએ આપણે. મિત્રો અહીંયા આપણે સાઈડમાં એક ખાડો કર્યો છે અને અહીંયા દફન કરી દઈએ. ભગવાન એના આત્માને શાંતિ આપે અને તમે પણ આવું સેવાનું કાર્ય કરતા રહેજો, જેથી કરીને તમને એ પુણ્ય મળશે ભાઈ. એમાં કાંઈ ખોટું નથી. ભગવાને આપને માણસનો જીવ આપ્યો છે તો આપણા હાથ પગ શરીરના અંગથી તમે બીજાને કામ આવી શકો તો એ બહુ સારી વાત કહેવાય ભરતભાઈ. હા 100%ની વાત છે. પશુ પક્ષી છે, કોઈ પણ હોય એમાં જીવ બધામાં સરખો જ હોય. એક ઝાડને તમે પાણો મારો ને તો તમને સામું ફળ આપે છે. એની માથે ઘા કરીએ આપણે તો એ આપણી માથે ઉપકાર જ કરે છે. તો આપણી પાસે હાથ પગ છે, બુદ્ધિ શક્તિ છે, તો કોઈ પણ પશુ પક્ષી પ્રાણીને ઉપયોગ આવવું જોઈએ ભાઈ. આમાં શું આપણને વાર લાગી ભાઈ? મિત્રો ટાઈમ ફક્ત 10 જ મિનિટનો થયો, પણ 10 મિનિટમાં એક કામ એવડું મોટું થયું છે ને કે આ કામ નોટ કર્યા જેવું છે. અને મોટા મોટા સેલિબ્રિટી કરે છે. ખજૂરભાઈએ હજારો જનાવર જે રોજ રસ્તા ઉપર મર્યા હોય એને દફન વિધિ કરી એની અંતિમ વિધિ કરી છે, તો આપણે કરી શકીએ. તો એમાં કાંઈ ખોટું નથી મિત્રો. તો તમને કામ ગમ્યું હોય ને કોમેન્ટમાં ખાલી ઓમ શાંતિ લખી નાખજો. કાંઈ ના કરો તો કાંઈ નહીં. બરોબર ને ભરતભાઈ? બરાબર છે. હાલો તો હવે આપણે આપણા કામે વળગી જાય.